તમારા એવા સંઘર્ષના દિવસો કે જે તમે દર્શકો સાથે શેર કરવા માંગો, કે જે સંઘર્ષ અને જેમાંથી બીજાને પ્રેરણા મળી શકે? લોકગાયક ગુજરાત જે હું જીત્યો હતો 2010-11માં, જીતી ગયા પછી પબ્લિકે મને બહુ પ્રેમ આપ્યો છે. જ્યાં જો ત્યાં મને એટલી ખબર છે કે લોકો એ પ્રોગ્રામ એવી રીતે જોતા, જેમ કે રામાયણ જ્યારે રામાનંદ સાગરવાળી રામાયણ ચાલુ થવાની હોય ને લોકો પોતાના કામકાજ મૂકીને ટીવી સામે બેસી જતા. લોકગાયક ગુજરાત સ્પર્ધાની એવી જ કંઈક પરિસ્થિતિ હતી કે લોકગાયક ગુજરાત સ્પર્ધા ચાલુ થવાની હતી તો લોકો જલ્દી કામ ફટાફટ બધા પૂરા કરે અને ટીવી સામે આવીને ગોઠવાય છે. અને એ સમય દરમિયાન મેં ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈને આવો છો, એ ગીત મારું જીવાદોરી છે. એ ગીત ગાયું હતું ને એ પબ્લિકે બહુ વધાવ્યું, પબ્લિકને બહુ મારા ગીતો બહુ ગમ્યા. પણ એને પછીની જર્ની જે મારી જે ચાલુ થઈ ત્યારે હું આર્થિક રીતે હું મજબૂત નહોતો અને એક મધ્યમ વર્ગના પરિવારમાંથી હું આવ્યો હતો. એટલે મને શો મળતા, એ શો જીત્યા પછી મને શો મળતા, પણ એ શો કરવા માટે મારી પાસે ગાડી નહોતી, હું બસમાં જતો. બસમાં જઉં તો પબ્લિક ટોળા વળી જાય કે આ તો ઉમેશ બારોટ છે, આ તો લોકગાયક ગુજરાતમાં આવે છે. એટલે હું છુપાઈને જતો, બને ત્યાં સુધી છેલ્લી સીટ પર બેસતો. અને છેલ્લી સીટ પર બેસું તો પણ મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસું. આ પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિમાંથી ધીરે ધીરે શો ચાલુ કર્યા મેં.